તમે એવું કહેવા માંગો છો કે એ બધા જે વખાણ કરે છે, જે અમારા ઇતિહાસ જે અત્યારે ગવાય છે, એ ખોટા છે? તમે જે રીતે કહો છો એમાં કાયદેસર એવું સ્પષ્ટ થાય છે કે તમે એ રીતે કહેવા માંગો છો. તમે પાછું એવું કહો છો કે ભાઈ હું તો વખાણ કરતો નથી, તો અમારે તમારી પાસે વખાણ કરાવાય નથી હકાભા. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ચારણ જ્ઞાતિ વિશે તળાજા સમૂહ લગ્નની અંદર આપત્તિજનક ટિપ્પણી કરીને ગીગાભાઈ ભમરે વિવાદ સર્જી દીધો હતો અને તેના પછી ચારણ સમાજની અંદર રોષ ફેલાયો હતો, ગુસ્સો ફેલાયો હતો. ત્યારે અનેક લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી હતી મિત્રો, અને આ પ્રતિક્રિયાના જવાબમાં ઘણા લોકોએ વિડીયો બનાવ્યા હતા મિત્રો. ત્યારે ચારણ સમાજ અને આયર સમાજના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો. અને મિત્રો, ત્યારે હકાભા ગઢવીની પ્રતિક્રિયાનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો મિત્રો, જેમાં તેમણે કહ્યું હતું કે હું તળાજાની અંદર પગ નહીં મૂકું, તળાજાનું પાણી પણ નહીં પીવું. ત્યારે મિત્રો તેના જવાબમાં આ આહિર દીકરીએ એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં નાખ્યો હતો મિત્રો, જેમાં તેણે સરસ મજાનો જવાબ આપ્યો હતો અને હકાભાઈને કીધું હતું કે તમારા મોઢેથી અમારા ઇતિહાસ જાણવાની કાંઈ જરૂર નથી, અમારો ઇતિહાસ સાચો છે. અને મિત્રો, માયાભાઈએ પણ તેની પ્રતિક્રિયા આપવાનો વિડીયો આપ્યો હતો મિત્રો. તે વિડીયો આપણે જરૂર જોશું મિત્રો, પરંતુ તેની પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને મિત્રો, તમને જણાવી દઉં કે માયાભાઈ આહિરે એમ કીધું હતું કે આયર અને ચારણ તો મામા ભાણેજના સંબંધ, અને જો કોઈ અજ્ઞાન વ્યક્તિ હોય જેને ભાન ન પડતી હોય તે જો કંઈક ભૂલથી બોલી બેસે તો આપણે તેને ભૂલી જવું જોઈએ. આમ કહીને તેણે ચારણ સમાજની માફી માંગી હતી મિત્રો. તો તમે શું વિચારો છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.